સમાચાર ભરૂચથી ભરૂચના અંકલેશ્વરમાં પાલિકા પ્રમુખ અને પતિએ માગેલી લાંચને લઈ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા સફાઈના કોન્ટ્રાક્ટર પાસે કથિત 50,000ની લાંચ માંગી હતી। 50,000ની લાંચની માંગણીનો ઓડિયો પણ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે પાલિકામાં નોટ ઉડાવી પાલિકા પ્રમુખનો વિરોધ કર્યો। આ સાથે જ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની માંગ કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો, જે બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। નગરપાલિકા પ્રમુખ રાજીનામું આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે। પાલિકા ચીફ ઓફિસરે 2 દિવસમાં કાર્યવાહીની ખાતરી આપી। નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50,000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે, એ બાબતે આજે 72 કલાકથી પણ વધુ સમય થયેલો છે। ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી। કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે। ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે। 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે। ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી। અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે। એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એમાં પાલિકા પ્રમુખે શું કહ્યું, આવો સાંભળીએ। મેમ અત્યારે તમે કમાનો તો તમે કયો પહેલા, પછી ખબર પડે ને। 50 મેમ મોટલા તો લાખ આપવા જાય તો 2 લાખ કપાય, એટલી કંપનીઓ તો દુનિયામાં તો પૂરું કામ થોડી કરેલું છે માણસ કઈ નહીં મેમ, મેં મારી રીતના વાત કરીને પછી તમને પાછું કહું। હું ઓછી નહીં લઈ પાછી તમને કહું।